નમસ્કાર, આશા છે આપ સૌ ખૂબ મજામાં હશો. જીપીએસસી મેઇન્સ આવી ચૂકી છે. તમારી પાસે હવે બહુ ઓછો સમય છે અને આ ઓછા સમયમાં હું તમને મદદ કરી શકું તમારી મેઇન્સને ક્રેક કરાવવામાં અને તમને જીપીએસસીના આંગણે ઇન્ટરવ્યૂ સુધી પહોંચાડવામાં. ઇન્ટરવ્યૂ વખતે આપણે ફરી પાછા આ જ ઉત્સાહથી સાથે મળીને મહેનત કરીશું અને ઇન્ટરવ્યૂને પણ ક્રેક કરીએ. પણ ત્યાં સુધી અત્યારે મેઇન્સ આવીને ઊભી છે તો મુખ્ય પરીક્ષાને હવે તમે મુખ્ય પ્રાયોરિટીમાં લઈ લો અને આ પ્રાયોરિટીમાં હું તમને મદદ કરવા માગું છું આ 50 દિવસના પ્રોગ્રામથી. આ 50 દિવસના પ્રોગ્રામમાં નો મૂળ હેતુ એ છે કે તમારો જે કોમન પાથ છે તૈયારીમાં, એમાં હું તમને એક્સ્ટ્રા એ જ અપાવું, એક્સ્ટ્રા વેલ્યુ એડિશન, ડેટા મેપિંગ, પછી છે ડેટા ફેક્ટ્સ, થીમ, ડાયાગ્રામ, ક્યાં તમને કઈ ક્વોલિટીથી લખવું જોઈએ, ઇન્ટ્રોડક્શન કેવું લખવું જોઈએ, કન્ક્લુઝનમાં શું હોવું જોઈએ. એટલે આખું બ્રેઇનસ્ટ્રોમ કે એક્ઝામ હોલમાં કંઈક પૂછાય છે અને એવું પૂછાય છે કે બ્લેન્ક આઉટ થઈ ગયા 240માં, તો સખત આવો એક્સપિરિયન્સ થયો તો બધા મિત્રોને જેને આપી છે. તો આ 240માં જે બ્લેન્ક આઉટ થઈ જવાયું હતું એવું આ વખતે ન જ થવું જોઈએ. અને જુઓ આવું કેમ થયું, બિકોઝ એ તરફનું માઇન્ડ આપણે એનાલિટિકલ જે અપ્લાય ત્યાં કરવાનું હતું અવેરનેસ સાથે એ ન થઈ શક્યું. પણ હવે આપણને ખબર છે અને હવે આપણને ખબર છે એટલે જીપીએસસીને પણ એક ખબર છે કે સ્ટુડન્ટને હવે આ એક લેવલ ખબર પડી ગઈ છે, એટલે એ લોકો પણ ગઈ વખત હતું એના કરતાં એક લેવલ ઉપર જઈને સારું એનાલિટિકલ પેપર બનાવશે. જુઓ કોણ કેવા પેપર આવે છે, શું એ ચર્ચામાં પડવાનો આપણો બિલકુલ સમય નથી અને એવું કરે એ લોકોને અઘરું પડી જતું હોય છે. તો એ બધી અફવાઓમાં, એ પ્રકારની ટીકાઓમાં પડ્યા વગર તમારી તૈયારી પર ધ્યાન આપજો. અને આ જે 50 દિવસનું લેક્ચર સિરીઝ છે, આપણું 50 દિવસનો પ્રોગ્રામ, તો એ લાઈવ રહેશે, સંપૂર્ણ ફ્રી રહેશે. તમારા મિત્રોને પણ આ મૂકી દેજો. અને આમાં મારો સંપૂર્ણ પ્રયાસ તમારી માટે એ રહેશે કે તમે ઇન્ટરવ્યૂ સુધી પહોંચી જાઓ. અને મારો આટલા વર્ષોનો એક્સપિરિયન્સ જુઓ, 10 નંબરની જીપીએસસી હતી જ્યારે 100 માર્ક્સ 100 સીટો હતી ત્યારે મારું જે ઇન્ટરવ્યૂ હતું ત્યારથી સતત ઇન્ટરવ્યૂ આવ્યું છે અને રહી જવાય છે થોડા ઘણા માર્ક્સથી, સમજાતું નથી, વોટ એવર ધ મેટર ઇઝ. પણ હા, મેઇન્સ સારા માર્ક્સથી પાસ થાય છે, એટલા માટે મારે તમને મેઇન્સ સારા માર્ક્સથી પાસ કરતાં શીખવાડવી છે, બરાબર? તો આ વસ્તુ છે કે આપણે કઈ રીતે હવે સાથે મળીને આપણી આ જે નેક્સ્ટ એક્ઝામ છે એમાં પહોંચી વળીએ, બરાબર? તો જુઓ, ઇમ્પોર્ટન્ટ આ 10 લેક્ચર 2થી એવી રીતે મેં તમારી માટે આખું લેક્ચરનું પ્રોગ્રામ નક્કી કરી દીધું છે અને તમારે છેક છેલ્લે સુધી જોડાયેલા રહેવાનું છે. છેલ્લે હું તમારા માટે એક એવું બીજા લેક્ચરની સરપ્રાઈઝ તમને આપું છું કે તમને એવું થશે કે હવે લાગે છે કે આ વખતે આપણે આ પ્લેટફોર્મ સાથે જોડાઈએ અને આપણી તૈયારીને વધારે ટીપટોપ કરીએ, બરાબર? તો જુઓ, 10 લેક્ચર છે એ એવા હશે જેમાં યોજના અને કુરુક્ષેત્રમાં, જો હવે બધા જે ચાલુ મેગેઝિન હતા ને, એ મેગેઝિનનો ટાઈમ પૂરો થઈ ગયો. તમને બધાને ખબર હશે, લાસ્ટ જીપીએસસીનો જેને એક્સપિરિયન્સ હશે એ લોકોને ખબર હશે કે હવે મેગેઝિનમાંથી કંઈ આવતું નથી જે કરંટના મેગેઝિન છે. એટલા માટે તમારે ઓથેન્ટિક સોર્સ પકડવા પડશે, એવા સોર્સ કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના સોર્સ છે. એમાં એક સોર્સ સૌથી મહત્ત્વનો અને સૌથી સારો છે યોજના અને કુરુક્ષેત્ર. હવે આ યોજના અને કુરુક્ષેત્ર છે એ આપણા મેઇન્સના બધા ટોપિક્સને ક્યાંક ને ક્યાંક અડે અને ક્યાંક ને ક્યાંક સ્પર્શ કરે અને બહુ સરસ રીતે ગવર્મેન્ટની જે મેઇન પોલિસી હોય એનું રિયલ ટાઈમ ઇમ્પેક્ટ શું થાય છે એને લઈને આ આર્ટિકલ લખાતા હોય છે. ગવર્મેન્ટ ફ્યુચરમાં શું વિચારી રહી છે, વર્તમાનમાં શું કામ કરી રહી છે, એની શું અસર થાય છે, હજી વધારે પોલિસી ઘડતરમાં શું સુધારા કરવાની જરૂર છે, એ બાબતે આ મેગેઝિન બહુ સારી રીતે એ મુદ્દાઓ કવર કરે છે. આ જે મુદ્દાઓ કવર કરે છે એનામાંથી આપણે 10 લેક્ચર લઈશું, યાની અર્થાત કે મહત્ત્વના એવા 10 ટોપિક કે જે તમને આપણા GS 1, 2, 3ના પેપરમાં ક્યાંક ને ક્યાંક સીધા અથવા તો ઇનડાયરેક્ટ તમને ઉપયોગમાં આવી શકે. આના પછી 2 થી 3 લેક્ચર મિત્રો એવા રહેશે જેમાં હું તમને શીખવીશ કે રિવિઝનની 1 પેજ નોટ કઈ રીતે બનાવી. જુઓ, એક્ઝામના દિવસે તમે 500 પેજ લઈને વાંચવા બેસો તો એ વસ્તુ બિલકુલ યોગ્ય નથી, એવું કરાય જ નહીં, બરાબર? એ દિવસે તમારી પાસે 20 થી 25 પેજ હોવા જોઈએ અને આ 20 થી 25 પેજ છે ને એ એવા હોવા જોઈએ ને કે જે એવું કહી શકાય ને કે આ બનાવવા માટે, આ 20 થી 25 પેજ કરવા માટે તમે કેટલું બધું મથ્યા છો. તો આ કઈ રીતે કરી શકાય આપણે એક લેક્ચરમાં આ શીખીશું. બિકોઝ કોહાડીથી કોઈ વૃક્ષ
કાપતા પહેલાં કુહાડીની ધાર મજબૂત કરવાની છે, તો આ કુહાડીની ધાર મજબૂત આવી બધી વસ્તુઓથી થાય. પછી કુહાડીની ધાર મજબૂત કર્યા પછી આપણને એ પણ ખબર હોવી જોઈએ કુહાડીને કયા કટથી આપણે લગાવવાની છે, જેથી ઇઝીલી એ ઝાડ છે આપણે કાપવાના નથી, પણ આ એક ઉદાહરણ છે કે આપણે એવી મહેનત ધારદાર કરવાની છે કે ઇઝીલી બહુ વધારે મહેનત કર્યા વગર એક કળા એક સ્કિલથી આપણે એ વસ્તુ કરી શકીએ. તો એના માટે ફોર્મેટ છે. હવે સપોઝ કે એગ્રીકલ્ચર ઉપર GS3માં કોઈ ક્વેશ્ચન પૂછાયો અને આ વખતે પૂછાશે, એગ્રીકલ્ચરમાં કોઈ ક્વેશ્ચન પૂછાયો તો તમારી પાસે કન્ટેન્ટ એક પેજનું છે, એક પેજના કન્ટેન્ટમાંથી તમે એક ફોર્મેટ તૈયાર કર્યું છે, તમે એવા પોઈન્ટ્સ તૈયાર કર્યા છે કે 10 પ્રશ્નો એગ્રીકલ્ચરના પૂછાય ને તો આ 5 પોઈન્ટ તો આવે જ કોઈ પણમાં, તો એને કહેવાય ફોર્મેટ મેપિંગ ઓફ આન્સર. તો આ હું તમને શીખવીશ. ત્યાર પછી ડાયાગ્રામ, મેપિંગ બેઝડ એક એનરિચમેન્ટ, તમારા આન્સરને એનરિચ કરવાનો છે, બરાબર. તમે જે લખો છો એમાં તમે 10 પોઈન્ટ લખ્યા પણ એવું નહોતું કરવાનું, એમાંથી 2 પોઈન્ટનો ડાયાગ્રામ બનાવી દેવાનો, તો એક વેલ્યુ એડિશન લાગે. અને ક્યાં બધામાં ડાયાગ્રામ નાખવા જરૂરી નથી, ક્યાંક ન પણ નખાય, ક્યાંક નાખો તો એને ડાયાગ્રામ ન લાગે પણ એક પ્રોપર એવું ઇનબોક્સિંગ કરેલું હોય એવું લાગે. તો એ રીતે બધી મહેનત આપણે આ 2 થી 3 લેક્ચરમાં હું તમને કરતા શીખવાડીશ. ત્યાર પછી 20 થી 25 લેક્ચર એવા હશે જેમાં જીપીએસસી અને યુપીએસસી મેઇન્સના પીવાયક્યુ, એવા પીવાયક્યુ કે એ પીવાયક્યુ કરો ને એટલે તમારો એ આખો કોમ્પ્રિહેન્સિવ આખો ટોપિક અન્ડરસ્ટેન્ડ તમે કરી લો અને એ ટોપિકને આખો ક્લિયર પણ કરી લો. સપોઝ હું તમને એક એક્ઝામ્પલ આપું કે યુપીએસસીમાં એક ક્વેશ્ચન હતો કે ચાઇલ્ડ કડલિંગ ઘટી રહ્યું છે, એક્ઝેક્ટ યાદ નથી પણ હું કહું છું કે મોબાઈલ અને સોશિયલ મીડિયાના કારણે અત્યારે ચાઇલ્ડ કડલિંગ ઘટી રહ્યું છે, મતલબ કે બાળકો તરફનું વાત્સલ્ય છે એ ઘટી રહ્યું છે. તો હવે આમાં મુદ્દો હતો ચાઇલ્ડ કડલિંગનો, પરંતુ ચિલ્ડ્રનને લઈને બીજા પણ સમસ્યાઓ હોઈ શકે. તો જ્યારે ઇન્ડિયન સોસાયટીનો આવો ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીશું તો એમાં ચાઇલ્ડના તમામ પાસાઓ છે જેને મોબાઈલ ટેકનોલોજી અસર કરી રહી છે, જેને ગ્લોબલાઇઝેશન અસર કરી રહ્યું છે, જેને કન્ઝ્યુમરિઝમ અસર કરી રહ્યું છે, તો એ બધું આપણે કવર કરીશું. આ સાથે હવે એક સેક્ટર આપણે અમને પૂછ્યું છે ચાઇલ્ડ, તો બીજા સેક્ટર રહ્યા વિમેન, બીજું સેક્ટર રહ્યું સિનિયર સિટીઝન, ત્રીજું સેક્ટર રહ્યું PWD એટલે જે ફિઝિકલી અને ડિસેબલ્ડ દિવ્યાંગજન છે જે, બરાબર, એ મિત્રોને શું અથવા તો એ લોકોને શું તકલીફ પડી રહી છે, આ બધા જ સ્ટેક હોલ્ડરના બાબતમાં આપણે એક ક્વેશ્ચન પણ એને કોમ્પ્રિહેન્સિવલી ડિસ્કસ કરીશું. અને એમાં તમારે ક્યાં કયો ડેટા એ બધો જ બીજા એવા આ યુપીએસસી અને જીપીએસસીના આવા 20 થી 25 લેક્ચર થશે ને તમને આમાં આઈડિયા આવશે કે તમારે ક્યાં કમાન્ડ મેળવવાની છે, બરાબર. અને 5 લેક્ચર એવા રાખીશું કે જેમાં આપણે થીમ વાઇઝ ડેટા અને થીમ વાઇઝ સ્કીમ હું તમને તૈયાર કરાવીશ. એટલે આ ડેટા અને સ્કીમ આવો ક્વેશ્ચન પૂછાય તો આ લખાવવું જ જોઈએ, બરાબર. થીમ વાઇઝ ડેટા સ્કીમ પ્લસ આપણે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પણ લઈ લઈશું કે આવો ક્વેશ્ચન પૂછાય તો અહીંયા જજમેન્ટ નાખવાનું જ, આ જજમેન્ટ આટલી જગ્યાએ કામ લાગી શકે. એટલે અપ્લાઇડ નોલેજની જે આ ગેમ છે એ હું તમને આ આખા 50 દિવસમાં તમને એને માસ્ટરી અપાવતા શીખવવી છે. ત્યાર પછી એસે અને એથિક્સ, આ બંને બહુ જ મહત્ત્વના છે, બંને અલગ પેપર છે અને ઇન્ડિવિડ્યુઅલી આ બંને પેપરનો વેઇટેજ બીજા જે 3-4 સબ્જેક્ટ ભેગા કરીને GS 1, 2, 3 બને છે એમ આ બંને ઇન્ડિવિડ્યુઅલી એટલા જ માર્ક્સના છે. તો જુઓ આના માટે હું ઓલરેડી આલાપ એકેડમીનો જે પ્રોગ્રામ છે ત્યાં લેક્ચર નહીં પણ આમ તો મેન્ટરશીપ જ છે, તો હું મેન્ટરશીપ અને ગાઈડન્સ ત્યાં આપું છું. તો આ મેન્ટરશીપ અને ગાઈડન્સ આલાપ એકેડમીનો જે પ્રોગ્રામ છે ત્યાં તમને મારા લેક્ચર્સ કે રેકોર્ડેડ કે વોટ એવર ફોર્મમાં હશે, તો આપ મિત્રો ત્યાંથી એ વસ્તુ એમાં જોડાઈ શકો છો. જુઓ આમાં છે ને કોઈએ એવું નથી માનવાનું કે આ એક કોઈ પ્રમોશન છે, નથિંગ, ઇટ્સ અ વેરી ઓનેસ્ટ તમારી માટેનો એક પ્રયાસ છે કે જેથી તમને લોકોને ખરેખર મદદ થાય, બરાબર. હવે આ એથિક્સ અને એસે માટે તમારે એ કોઈ પણ પ્લેટફોર્મ હું કહું છું એવું નહીં, તમે બીજા પણ તમને સારા લાગતા હોય તો ત્યાં જઈને તમારે એના માટે વીકલી મહેનત કરવાની છે, વીકલી બેઝ પર મહેનત કરો, બરાબર. અને એને પણ શીખો અલગ અલગ ડાયમેન્શનથી, એનો ઇન્ટ્રોડક્શન, કન્ક્લુઝન, હાઉ ટુ ક્રિએટ આર્ગ્યુમેન્ટ ઇન બિટવીન ધેમ, કઈ રીતે એસેને વધારે કોહરન્ટ બનાવવાનો છે, કે લયબદ્ધ, સુગઠિત અને ક્રમબદ્ધ મૌલિક વિચારોવાળો એસે લખવાનો છે. એથિક્સમાં પણ અગેન કે કયા સમયે કેસ સ્ટડીઝ લખવું, ક્યાં જે આપણા
સિમ્પલ ક્વોટેશન બેઝ ક્વેશ્ચન છે એ લખવા, એનો ઉપયોગ કેસ સ્ટડીઝમાં કઈ રીતે કરવો, આ બધું જ છે એ હું તમને ત્યાં જે સેશન ચાલુ છે ત્યાં હું શીખવું છું. આપ મિત્રો આના માટે હું અહીંયા લઈશ એવું નથી, અહીંયા પણ હું એક બે ક્વેશ્ચન એક બે લેક્ચરનો પ્રયત્ન કરીશ કે તમને લોકોને મદદ થાય, બરાબર. જે પણ ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે નથી, નાનું સરખું પણ અફોર્ડ નથી કરી શકતા, તો એમના માટે મારો પ્રયાસ અહીંયા તો રહેશે જ. એટલે એ મિત્રોએ લાગે તો તમે મને નીચે કોમેન્ટથી મારો સંપર્ક કરી શકો, બરાબર. મેઇલ કરી શકો, હું મેઇલ એવું હોય તો તૈયાર કરીને ત્યાં આપને આપીશ કે જેથી આપ લોકો ત્યાં મારી સાથે સંપર્ક કરી અને તમારો જો કોઈ પણ સમસ્યા હોય તો આપણે સાથે મળીને આગળ વધવાનું છે. આગળ એટલે વધવાનું છે મિત્રો, કારણ કે જુઓ જીપીએસસી મેઇન્સ છે ને એ પાસ કરવી ખૂબ જરૂરી છે. જીપીએસસી મેઇન્સ પાસ કરશો ને તો તમારી પાસે હવે બે ઓપોર્ચ્યુનિટી છે મિત્રો. કઈ? તો એક તો તમે ઇન્ટરવ્યૂ પછી જે 213 કે 217 સીટ છે તો એમાં તમારો ક્યાંક ને ક્યાંક આવી જાય તો તમારા માટે બહુ સારી વસ્તુ થઈ શકે છે. અને એના સિવાય એક બહુ સારી વસ્તુ એ છે કે હવે જીપીએસસી અવસર નામનું એક પ્લેટફોર્મ, એક ઇનિશિયેટિવ લઈને આવી છે. અવસર શું છે? તો ઇન્ટરવ્યૂ સુધી જે પણ મિત્રો પહોંચી ગયા છે એ મિત્રો અવસરના મેઇન્સથી અવસર સુધી કઈ રીતે એમને અપ્લાય કરવાનું છે, તો ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા મિત્રોએ અવસર ઉપર જઈને જીપીએસસીમાં પોતાની એપ્લિકેશન કરવાની છે. સામે ઇન્ડસ્ટ્રી કે પછી કોઈ મોટા સ્ટાર્ટઅપ છે, કોઈ યુનિવર્સિટી છે, કોઈ એનજીઓ છે, કોઈ સોશિયલ સેક્ટર ક્ષેત્રમાં કામ કરતા કોઈ અલગ પ્લેટફોર્મ છે, તો એ બધા શું કરશે? એ બધા પણ જીપીએસસીમાં એપ્લિકેશન કરશે. હવે જીપીએસસીમાં અહીંયા જે પણ ઉમેદવારોએ અપ્લાય કર્યું છે એ ઉમેદવારનું ઇન્ટરવ્યૂ આ લોકો લેશે, ઇન્ટરવ્યૂવાળા ઇન્ડસ્ટ્રીઝવાળા કે કોઈ સોશિયલ સેક્ટરવાળા, અને તમને અહીંયાથી સિલેક્ટ કરશે. યુપીએસસીનો જે પ્રતિભા સેતુ કાર્યક્રમ છે એનું જ આ એક પ્રતિબિંબ છે, બરાબર. હવે પ્રતિભા સેતુમાં તો એવું છે કે મિત્રો, મારા ઘણા મિત્રો છે પ્રતિભા સેતુથી પ્રાઇવેટ સેક્ટરમાં, પીએસયુ, બરાબર, પબ્લિક સેક્ટર અંડરટેકિંગમાં, કોઈ સોશિયલ સેક્ટરમાં બહુ સારી જગ્યાએ પોતાની સેવા આપી રહ્યા છે, બરાબર. અને ત્યાં એમને હેન્ડસમ સેલરી પણ મળે છે અને એ લોકો પોતાની લાઈફને પણ બેલેન્સ સારી રીતે કરી રહ્યા છે. જુઓ, જરૂરી નથી કે બધું જ છે એ અધિકારી કે ઓફિસર્સ કે પ્રાંત કે બન્યા પછી જ થાય. આપણી અંદરની હોશ છે એનો રસ્તો કંઈક નવો પણ હોઈ શકે, પરંતુ એ જ છે કે પથ્થર આપણે કેટલી તાકાતથી ઉછાળીએ છીએ, પછી એની જે તાકાત છે એ એનર્જીને કોણ અટ્રેક્ટ કરે છે એ તો હું કે તમે કોઈ નથી કહી શકતા, પરંતુ યસ, આપણો પ્રયત્ન બહુ ઓનેસ્ટ હોવો જોઈએ, બહુ મજબૂત પ્રયત્ન હોવો જોઈએ. અને તમે બધાને છેતરી શકો, પોતાની જાતને ક્યારેય નહીં છેતરી શકો. અને પોતાની જાતને છેતરીને જો તૈયારી કરી હશે તો એમાં તમે નહીં સફળતા મેળવી શકો. માટે સફળતા મેળવવા માટે તમે ઓનેસ્ટ પોતાની જાત સાથે રહેજો. તો અવસર સુધી પહોંચીને તમે બીજી એવી 1000 ઓફ ઓપોર્ચ્યુનિટી તમારી માટે રાહ જોઈ રહી છે. એટલે હવે ઇન્ટરવ્યૂ સુધી પહોંચવું મહત્ત્વનું થઈ ગયું છે. એટલે મારો આ પ્રયાસ છે એ તમને મદદરૂપ થઈને તમને ઇન્ટરવ્યૂના દરવાજા સુધી પહોંચાડવાનો છે. અને ઇન્ટરવ્યૂમાં પછી તમને કોઈ પણ તકલીફ પડે છે તો અગેઇન આઈ એમ ઓલ્સો રેડી ટુ હેલ્પ યુ. અને આપણે બધા સાથે મળીને એક એવી ચળવળ ચલાવીએ કે જેમાં બધાને વિન વિન ફાયદો થાય. ઓકે, હવે વાત છે કે આ પ્રોગ્રામ છે એ કેટલા દિવસ અને કયા ટાઈમે રન થશે. તો આ પ્રોગ્રામ છે એ સવારના મોર્નિંગ સેશનમાં જ હશે, કારણ કે આઈ એમ અ વર્કિંગ પર્સન હોવાના કારણે હું તમને સવારે ટાઈમ આપી શકું છું. તો સવારનો સમય 6:15થી લઈ અને 7:15 સુધી આ લેક્ચર છે એ લાઈવ રહેશે. કદાચ પછી વધારે સમય પણ ચાલી શકે, 7:15થી વધારે, પણ એ અગેન એ જ છે કે તમારું એન્ગેજમેન્ટ, તમારો સપોર્ટ કેટલો છે એના પર આધાર રાખશે. 50 દિવસ આપણે મથવાનું છે. એક્ઝામ્સના 15 દિવસ પહેલાં હું તમને જે પણ અહીંયા ભણાવ્યું છે એનું રિવિઝન પણ આપણે સાથે કરવાનું છે, એટલે તમારા પર કોઈ બર્ડન ન રહે. 15 દિવસ પહેલાં હું તમને એટલા માટે અહીંયાથી ફ્રી કરી દઈશ કે તમારું પોતાનું એક પ્લાનિંગ હશે, એ પ્લાનિંગને તમારે ફોલો કરી રાખવાનું છે. આ 15 દિવસ ઉપર તમારે કોન્ફિડન્સ લઈ આવવાનો છે અંદરથી કે ધીસ ટાઈમ આઈ વિલ ક્રેક ધીસ એન્ડ આઈ વિલ બી ધ person who going to appear in an interview and get a good marks and list out my name in the final result. તો આ વસ્તુ છે એ આપણે આ પ્રયાસથી કરવાની છે. આ પ્રયાસ છે એ 50 દિવસ ચાલવાનો છે. આ 50 દિવસના પ્રયાસમાં તમારા મિત્રોનો સપોર્ટ મને ખૂબ જરૂરી થઈ પડશે, બિકોઝ તમારા વગર તો એકલા આ અહીંયા મારી તૈયારી તો હું કરી લઉં છું, પણ આ મારે તમને પણ એ મદદ કરવી છે, કારણ કે સતત છેલ્લા 10 નંબરની જીપીએસસી હતી
ત્યારથી એ 100 સીટો જ હતી, ત્યારે પણ ઇન્ટરવ્યૂ હતું અને ત્યારે બહુ જ ઓછા 1.5-2 માર્ક્સથી ફાઇનલમાં રહી ગયું છે. તો ત્યારથી મારી કન્ટિન્યુઅસ મહેનત છે. અને મિત્રો જુઓ, 10 નંબરની જીપીએસસીમાં જે મેં મહેનત કરી છે એ મહેનત મને આજ સુધી કામ આવે છે. એટલે મહેનત એક વખત થાય પણ બહુ કોન્ક્રીટ થવી જોઈએ. અને આ એક્સ્ટ્રા એજ કદાચ મને ત્યારે જો ખબર હોત તો કદાચ ત્યારે આટલું 2 માર્ક્સથી મારું ન રહ્યું હોત એવું મને ક્યાંક ને ક્યાંક થાય છે. તો આ કેવું ને, આપણી ભૂલમાંથી આપણે બીજાને ઉગારી લઈએ તો એના જેવું કોઈ મહાન કામ બીજું નથી હોતું. તો મારો પ્રયત્ન તમારા માટે એ જ છે કે હું તમને આ રીતે મદદ કરી શકું. તો મિત્રો, તમને આ ઇનિશિયેટિવ છે ગમ્યું હોય ને તો તમારે કોમેન્ટ કરવાની છે, તમારા મિત્રો સુધી પહોંચાડવાનું છે. અને આ જે અહીંયાથી જે એક પ્રયાસ થઈ રહ્યો છે તમારી માટે, એમાં તમારે જોડાઈ જવાનું છે, બરાબર. તમે બીજી કોઈ પણ એકેડમીમાં જાઓ, બધું જ સારું છે. જે પણ લોકો તમને કંઈક કરાવે છે, હવે તમારો રિવ્યૂ, તમારી સમીક્ષા છે કે તમને કેવું લાગે છે. પણ મને એવું લાગે છે કે સાવ એવું નહીં હોય કે લોકો નહીં એટલું સારું. બધા મેં સેલ્ફ પ્રિપરેશન કરી છે એટલે હું કોમેન્ટ નહીં કરું. મેં ખાલી એક આન્સર રાઇટિંગ પ્રોગ્રામ જોઈન કરેલો, એ આન્સર રાઇટિંગ પ્રોગ્રામ હું તમને રેકમેન્ડ કરી શકું ઇફ યુ આસ્ક મી. તો આ રીતની આપણી પ્રિપરેશન રહેશે. 10 લેક્ચર યોજના કુરુક્ષેત્રના મહત્ત્વના ટોપિક, 2 થી 3 લેક્ચર છે, એમાં હું તમને શીખવાડીશ કે કઈ રીતે નોટ્સ, ફોર્મેટ, ડાયાગ્રામ, મેપિંગ કરવાનું છે. 20 થી 25 લેક્ચર છે, મેઇન્સ પીવાયક્યુ એનાલિસિસના છે, 5 લેક્ચર છે થીમ વાઇઝ અને સ્કીમ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ વગેરેના ડેટાના હશે. એસે એથિક્સ માટે મેં તમને કીધું કે ઓલરેડી એક પ્રોગ્રામ આન્સર એનરિચમેન્ટનો ચાલે છે, તો ત્યાં તમારે લોકોએ સંપર્ક કરીને તમે જોડાઈ શકો છો. ડેલી એડિટોરિયલમાં જે 10 થી 11 વચ્ચે હું તમને પ્રોવાઈડ કરું છું, એ 10 થી 11 વચ્ચે હું તમને આમાં એ જ કહું છું કે આમાંથી કયો આર્ટિકલ છે એ તમને કયા પેપરમાં કામ લાગી શકે છે, આમાંથી કયા પોઈન્ટ્સ છે એ તમને કામ લાગી શકે છે, આમાંથી કયો એવો પેરેગ્રાફ છે કે તમે એસેમાં બહુ સારી રીતે લખી શકો છો, આમાં ઇન્ટ્રોડક્શન કઈ રીતે કામ લાગી શકે છે, આની આ વસ્તુ જુઓ. એટલે આ રીતે આપણે રોજ એડિટોરિયલ ડિસ્કસ કરીને, આમાં કેવું છે જુઓ, મારે 240નું ઇન્ટરવ્યૂ છે, આમાં ઘણા બધા મિત્રો એવા હોઈ શકે કે એમને પણ છે, તો આપણે આ તો વાંચવાનું જ છે. ન્યૂઝપેપરનો કોઈ ઉપાય નથી ઇન્ટરવ્યૂમાં, બરાબર. ઇન્ટરવ્યૂમાં એથિકલ ક્વેશ્ચન પૂછે છે, આ પૂછે છે, પણ ઇફ યુ હેવ no experience about daily current and news, then you have no confidence on that day. તો એ દિવસે તમારે કોન્ફિડન્ટ રહેવા માટે પણ આ વસ્તુ જરૂરી છે. અને યાર, એક અધિકારી તરીકે, એક વેલ નોન સિટીઝન તરીકે, એક આટલા સરસ એજ્યુકેટેડ એમ્પેથેટિક પર્સન તરીકે તમને આપણા દેશમાં શું થઈ રહ્યું છે એ જાણવાની આપણી મૂળભૂત ફરજ છે, બરાબર. તો આ ફરજને અદા કરવાની છે. 10 થી 11 વચ્ચે હું તમારી માટે લઈને આવું છું રોજ ડેલી એડિટોરિયલ ડિસ્કશન. આ સાથે એડિશનલ લેક્ચર આપણે કહ્યું તેમ એવા રહેશે કે જે સ્ટુડન્ટ્સના રિસ્પોન્સ પર આધારિત રહેશે, બરાબર. કે હમણાં મને એક ભાઈએ પૂછેલું કે સોસાયટી માટે મેડમ કોઈ ગાઈડન્સ લેક્ચર આયોજન કરો, તો આપણે ચોક્કસ કરીશું. એટલે આ રીતના એડિશનલ લેક્ચર એ તમારી ડિમાન્ડ પર રહેશે, બરાબર. અને યસ, તો તમને સમજાઈ ગયું. આપણા 10 લેક્ચર એ એવા ઓથેન્ટિક સોર્સમાંથી, કારણ કે હવેની જે એક્ઝામ છે એ ઓથેન્ટિક સોર્સ ઉપર વધારે જતી રહી છે. પછી જો આમાં ઘણા બધા ક્રિટિસાઇઝ બી કરશે કે ક્યાં ઓથેન્ટિક સોર્સ છે, નામ છે, પણ હું પણ એસ્પિરન્ટ છું, તમે બધા પણ એસ્પિરન્ટ છો. આપણી પાસે એવા બહાના કાઢવાનો કોઈ સમય નથી. આપણી પાસે જેમ બને એમ સરકારના જે ડેટા સોર્સ છે એનો ઉપયોગ કરીને આપણી તૈયારીને વધારે કોન્ક્રીટ બનાવવાનો સમય આવી ગયો છે. 2 થી 3 લેક્ચર, ઓકે. એટલે આ રીતે આપણા ટોટલ 50 દિવસનું પ્લાનિંગ છે. 50 દિવસમાં આપણે માસ્ટર બની જવાનું છે. મીન્સના સ્ટ્રેટેજિક કન્ટેન્ટ તમારે ભેગું કરવાનું છે, સ્માર્ટ નોટ બનાવવાની છે, ને પીવાયક્યુમાં માસ્ટરી મેળવી લેવાની છે, ડેટા એનરીચ કરવાનું છે, ને ડેલી એડિટોરિયલ ડિસ્કશનમાં અહીંયા તમારે લોકોએ જોડાઈ જવાનું છે. તો આ પ્રોગ્રામ તમારા માટે જ છે અને તમારો સપોર્ટ, તમારો એન્ગેજમેન્ટ છે એ આ પ્રોગ્રામને વધારે બળ આપશે કે આપણે આને શરૂ કરીએ. મારો પ્રયાસ છે કે આપણે આને મંગળવારથી, એટલે કે પરમ દિવસથી શરૂ કરીએ છીએ અને પરમ દિવસે આપણો જે લેક્ચર હશે એ હું તમને કાલે બપોર સુધીમાં અથવા તો સાંજે હું તમને અપડેટ આપી દઈશ. અને આપણે ટેલિગ્રામ ચેનલ આજથી એક્ટિવ કરી રહ્યા છીએ, તો આ એક્ટિવ ચેનલમાં તમે જોડાઈ જશો જેથી તમને બધી જ અપડેટ મળતી રહે. તો આશા છે મિત્રો કે આ પ્રોગ્રામમાં તમે જોડાઈ અને તમારી મેઇન્સની જે આ મેરાથોન છે એના તમે માસ્ટર બની જાઓ, તમે જીપીએસસીના દરવાજા સુધી પહોંચી જાઓ. જો તમને આ ઇનિશિયેટિવ ગમ્યું હોય તો પ્લીઝ કોમેન્ટ, લાઇક, શેર, સબસ્ક્રાઇબ તમારા મિત્રો સુધી પહોંચાડજો, જેથી તમને જેટલો ફાયદો થાય એને પણ થાય. કારણ કે જો ઓફિસર બને આ વખતે તો તમારું ગ્રુપ આખું ક્લિયર થવું જોઈએ, એવો પ્રયાસ તમારી આ નૈતિક જવાબદારી છે, બરાબર. કે લાભ સારો એકલાય નહીં લઈ લેવાનો,
આપણે આપણા મિત્રોને પણ આમાં જોડીએ. તો આશા છે કે આ પ્રયાસ છે એ આપ સૌ માટે ખૂબ મદદરૂપ નીવડે. તો થેન્ક યુ. આ પ્રયાસને આપ સૌના એન્ગેજમેન્ટની આશા છે. થેન્ક યુ સો મચ.